થેન્ક યુ રોહિત ભાઈ આવી ગયા પાછળથી. બંકો આવી ગયો. જય માતાજી, જય બાબારી, જય દ્વારકાધીશ. અમારા ખાસ પરમિત્ર પીએસથી સુરભાનું સુંદર મજાનું ઓફિસનું ઓપનિંગ કર્યું છે. વરસાદ બંધ જ નહીં થઈ રહ્યો. હજુ તો અહીંયા વરસાદ છે, પણ ત્યાં વરસાદ તો વધારે જ હશે ને. ત્યાં બહુ વરસાદ હશે. અને આમાં કાર્તિક ન્યાને બી બહુ ઊંઘ આવી છે જોરદાર, કેમ કે આખી રાત ઊંઘ્યો ને કેમનું ખબર નહીં પડી રહી. કેમ કે એને લાઇટ હોય ને તો બધું યાદ બી આવે, લાઇટ નહીં તો કશું યાદ બી નહીં આવી રહ્યું. સિરિયસલી મને તો બહુ ગુસ્સો આવી રહ્યો. આ જો લાગી ગયા. વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ, જન્માષ્ટમીની પહેલાં તો બધાને હાર્દિક શુભકામના. આજે આઠમ છે અને આજે મારો વ્લોગ કાનાજીનો બર્થડેનો જ હશે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ સુરભાભાઈના ઓફિસે, કેમ કે આજે એમનું ઓફિસનું ઉદ્ઘાટન છે. તો અત્યારે ઓપનિંગમાં જઈ રહ્યા છે. હજુ તો વરસાદ એટલો પડે છે ને આખા રસ્તે વરસાદે હેરાન કરી દીધો. અને મને અત્યારે યાદ આવે કે મારે વ્લોગ બનાવવાનો. સત્ય કે ખાતા બનાવી દે. મેં કીધું બનાવી દે, વરસાદ પડે તો પડે, જે થવું હોય થાય. અમારા આવી રહ્યો છે મૂંગો માણસ કાર્તિકે મોઢામાં છે મગ ફેવિકોલથી ચોટાયેલા રાખ્યા છે, જોઈ લો. તો ગાઈઝ, અત્યારે આપણે જઈએ છીએ એમના ઓફિસના ઓપનિંગમાં. જો કે ઓફિસનું ઓપનિંગ તો ક્યારનું થઈ ગયું હશે, પણ અમે લેટ જ જઈએ કારણ કે આમાં કાર્તિક બહુ મોડા આવ્યો. હું 9:30 વાગ્યાની તૈયાર થઈ ગઈ હતી, પણ કાર્તિક વહેલા આવ્યો ને એના ગાડીની ચાવી ક્યાંક ખોવાઈ ગઈ હતી. હે ને ગુમ થઈ ગઈ હતી. તો મળતા 2 કલાક થયા એને. જો આ બધા જો ફોટો, આપણે ફોટો પડાવીશું કાર્તિક અહીંયા એકાદો. ખાલી મારા 2 જ ફોટા પાડવા. મેં છે ને, અમે લોકો સાસણગીર ગયા હતા ને લાસ્ટ વ્લોગમાં, તો મેં ફોટા પડાયા હતા ને, પણ હજુ સુધી મેં પોસ્ટ કર્યા જ નહીં. અને વિડીયો બી મેં હજુ કાલે પોસ્ટ કર્યો છે. એટલે આજે કૂતરું છું. તો ગાઈઝ, બી કન્ટિન્યુ આપણો વ્લોગ આવી રીતે ચાલતો જ રહેશે. તો આપણે હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ, આપણે અત્યારે સુભાભાઈના ઓફિસે ઓપનિંગમાં પહોંચી ગયા છે. સુભાભાઈ, તમને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ રોહિત ભાઈ આવી ગયા પાછળથી. બંકો આવી ગયો. અમે નીકળ્યા હતા. મારા બ્લોગમાં તો તમે આયા જ નહીં. હાય, જય માતાજી, જય બાબારી, જય દ્વારકાધીશ. અમારા ખાસ પરમિત્ર પીએસથી સુરભાનું સુંદર મજાનું ઓફિસનું ઓપનિંગ કર્યું છે. જમીન લે વેચ માટે ગાઈઝ, અત્યારે હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. અને જો લો, વરસાદ પડ્યા રાખે છે. ખબર નહીં આજે શું છે. હજુ મારે એટલા બધા કામ કરવાના ને વરસાદ બંધ જ નહીં થઈ રહ્યો. હજુ તો અહીંયા વરસાદ છે, પણ ત્યાં વરસાદ તો વધારે જ હશે ને. ત્યાં બહુ વરસાદ હશે. અને આમાં કાર્તિક ન્યાને બી બહુ ઊંઘ આવી છે જોરદાર, કેમ કે આખી રાત ઊંઘ્યો નહીં. હા, કેમ કે ઊનો રમવાની હોય ને એને, એટલે ઊનો રમે કાર્તિક 10 રૂપિયા. તો ગાઈસ, ચાલો હવે આપણે નીકળી તો ગયા ત્યાંથી. 3 વાગી ગયા છે. ચલો, અમે નીકળ્યા હતા કેટલા વાગ્યાના? 10:30 નીકળ્યા હતા ને આપણે. 10:30 નીકળ્યા તો 3 વાગ્યા. હવે ઘરે પહોંચીને ફટોફટ કામ બામ કરવાનું છે, કેમ કે વરસાદ હોય કે ના હોય, કામ તો કરવું જ પડશે. હજુ તો બહુ વસ્તુ લાવવાની બાકી છે. તો ગાઈઝ, હું અત્યારે હજુ ડેકોરેશન કરું છું. પ્લસ અમારા ઘરે લાઇટ નથી. કાર્તિકના ઘરે જઈને ચાર્જિંગ કર્યું 25-30%. અને આ બધો સામાન લઈને આવી અને હવે ડેકોરેશન કરું અંધારામાં. બોલો, જો હજુ સજાવાનું બધું બાકી છે. પ્લસ આ ઝૂલાના બી હજુ રિયલ ફ્લાવરથી ડેકોરેશન કરવાનું છે. અને બહુ જ માથાકૂટ છે. પ્લસ 8 વાગી ગયા ને હજુ સુધી લાઇટ નહીં આવ્યા. લાઇટવાળાને શું કરવાનું ભગવાન જાણે. ઓહ, આ મારી કરતું તો
બરાબર રાજો આ બધું મેં પોતે કર્યું છે એન્ડ આ ચોટાડીશ કેમનું ખબર નહીં પડી રહી કેમ કે એને લાઇટ હોય ને તો બધું યાદ બી આવે ને લાઇટ નહીં તો કશું યાદ બી નહીં આવી રહ્યું સિરિયસલી મને તો બહુ ગુસ્સો આવી રહ્યો આ જો મસ્ત રિયલ ફ્લાવર જેવું લાગશે અને આમ બી હું રિયલ ફ્લાવર લાવી જ છું રિયલ ફ્લાવરથી ડેકોરેશન કરશું ચલો ગાઈસ તો હું તો થોડી વારમાં બોલું લાઇટ આવે પછી ત્યાં સુધીમાં મમ્મી જો આજે અમારે આઠમ હતી એટલે સવારનું કોઈ ખાધું નહીં તો મમ્મી હજુ મોરૈયો બનાવે છે અને હું આ બધું ડેકોરેશન કરીશ હવે ગુલાબ લઈને આવ્યું ગુલાબની પંખુડીઓ રાયરો વાળો ઝૂલો આ ઝૂલો મને એટલો ગમતો હતો ને કે હું લાકડાનો ઝૂલો ના લાવી પણ હવે લાકડાનો લાવીશ જ્યારે ટાઈમ મળશે તારા Few moments later. ગાઈસ જો હવે આ બધું રેડી કરી નાખ્યું છે ભગવાનને ભોજન કરાવવા માટે પ્લસ આ ડેકોરેશન અને લાઇટ 11:30 વાગે આવી ગઈ અને અમે પછી લાસ્ટ ટાઈમ પર કેક લેવા ગયા એન્ડ બધાએ બુક કરાવી દીધી એટલે અમને લોકોને માટલીવાળી જ મળી જો કે મારે માટલીવાળી નથી લાવી મારે અલગ લાવી હતી બટ કોઈ વાંધો નહીં ચાલશે તો અત્યારે આપણે 5 જ મિનિટ લેફ્ટ છે બટ ઘડિયાળમાં નહીં દેખાય બિકોઝ ઘડિયાળ બંધ કરી નાખી છે અને હવે બધી લાઇટ ઓફ કરીને ફટોફટ ચાલુ કરશું પછી આપણો કાનુડાના દર્શન કરાવીશું જો કે મેં તમને નહીં કરાયા અને કોઈને નહીં કરાયા પોતે ડેકોરેશન કર્યું છે તો કોમેન્ટમાં જરૂર કહેજો કે એવું કર્યું છે કે અમે 2 જણા 3 જણાના અંધારામાં ડેકોરેશન કરવું ઇઝ વેરી એવો ટાસ્ક હતો ને શું કરું રિયલ ફ્લાવર લઈને આવી હતી એટલા માટે ડેકોરેશન કર્યું બાકી હું ડેકોરેશન ના કરું મને કંટાળો આવતો છે અને મને આવી રહી જો કેક માટલીવાળી ચલો 12 વાગી ગયા લો ભાઈ હવે પગ ભગવાનનો કેક કટ કરી દઈએ હવે બહુ ટાઈમ થઈ ગયો તે બચારો ભગવાનને થોડો કેક ખવડાવી દઈએ ને આપણે બી ખાઈએ જોડે જો માકડને ખવડાવી દઈએ થોડું બહુ ટાઈમ લાગ્યો તો પણ જોઈ લો મસ્ત ડેકોરેશન થઈ ગયું આ અને હવે હા આ ભગવાન બાજુમાં જ બેઠા બધું ખાઈ લેશે અને હવે એક હતું કેક તો સારું જ હોય છે બટ આ બધી મીઠાઈઓ સારી હોય છે હું 56 ભોગવાળી થાળી અમારા ઘેર પડી છે પણ કોઈ ખાતું નહીં મીઠાઈ ખાઈને બધા બીમાર થઈ જાય એટલે અમે લાવતા જ નહીં
આજે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે અને હવે આપણો વ્લોગ બી એન્ડ થવાનો છે કેમ કે હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે 12:30 થઈ ગયા છે તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ ટેક કેર